અત્યારે હાલ કોઈ મંત્રીમંડળ છે નહીં, એટલે મેં પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી 3.0ને જે રજૂઆત કરી છે, જે નીટની એક્ઝામ NTA દ્વારા લેવામાં આવે છે, એમાં ખૂબ મોટા છબરડા અને ખૂબ મોટા કોન્સ્પિરસી થઈ હોય એવું લાગી રહ્યું છે, જેના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય મોટા પાયે થયો છે સમગ્ર ભારત દેશમાં, બલકે ગુજરાતમાં નહીં. માટે સરકારશ્રી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી એક નમ્ર અપીલ છે કે નીટની એક્ઝામ જે યુજી નીટ છે એ ફરી લેવાવી જોઈએ અને એક જ સેન્ટર પર ઓલ ઇન્ડિયા રેન્કમાં 7 થી 8 વિદ્યાર્થીઓ રેન્ક સાથે આવ્યા છે, ત્યારે આ કેસની પણ CBI ઇન્ક્વાયરી થવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે જ્યારે ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં સેન્ટર સિલેક્ટ કરી અને એક્ઝામ આપવા ત્યાં જતા હોય, તેમાં પણ મને ચોક્કસ કંઈ કોન્સ્પિરસી અથવા તો કંઈ ગરબડ હોય એવું લાગી રહ્યું છે. 67 વિદ્યાર્થીઓના 720માંથી 720 આવવા કેટલું અજીબ કહેવાય, કારણ કે દર વર્ષે 1-2 વિદ્યાર્થીઓ આવતા હોય છે, પરંતુ એક સાથે 67 વિદ્યાર્થીઓ આટલા માર્ક્સ આવવા કઈ રીતે પોસિબલ? એ ઘણું અશક્ય લાગે છે. બીજું, જે આ વખતે જે ગ્રેસિંગ પદ્ધતિ અપનાવી છે એ પણ મારી દ્રષ્ટિએ ભૂલ ભરેલી એક સિસ્ટમ કહેવાય, કારણ કે કોઈ વિદ્યાર્થી પાસ થવાને લાયક નથી જ્યારે બોર્ડર પર છે અને એવા લોકોનું તમે ગ્રેસિંગ કરો તો એ યોગ્ય છે, પરંતુ જે વિદ્યાર્થી 500, 600, 700 માર્ક્સની કેપેસિટીવાળો છે એનું ગ્રેસિંગ કરો તો જ્યારે ટોપ લેવલ પર જ્યારે કોમ્પિટિશન ચાલતી હોય એ લેવલે ઘણા બીજા તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય થવાની શક્યતા પૂરેપૂરી છે. અને આ જે થયું છે નીટ એક્ઝામનું, એમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ અસંતોષની લાગણી ફેલાઈ રહી છે. ત્રીજી વસ્તુ કે જે OMR સીટ છે નીટની, એ ફિઝિકલ હોય છે અને એમાં જે એક્ઝામ આપી રહ્યો હોય છે જે સ્ટુડન્ટ્સ, એનો નંબર પણ ઓપન જ હોય છે. ત્યારે JEEમાં આવા કૌભાંડ કે આવી ભૂલ ભરેલી ક્ષતિઓવાળે કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ થયા નથી હજી સુધી. ત્યારે જે નીટ યુજીમાં OMR સીટ છે સિસ્ટમ, જે એ મારી દ્રષ્ટિએ કાઢી નાખવી જોઈએ અને ઓનલાઈન પ્યોરલી એક્ઝામ હોવી જોઈએ, જેથી એક કોમ્પ્યુટર પર બેઠેલો વિદ્યાર્થી એની પાસે કોઈ અલગ સીટ આવી હોય, સેકન્ડ એની બાજુમાં જ હોય એની પાસે પણ અલગ ક્વેશ્ચન પેપર હોય. તો મારી દ્રષ્ટિએ આ જે થઈ રહ્યા છે છબરડા, એ ચોક્કસ અટકી શકે. એ પણ આપની વાત સાચી છે. ગુજરાતમાં ઘણા બધા એજન્ટ અત્યારે X એમાઉન્ટ લઈને તમને બીજા રાજ્યોમાં સેન્ટર સિલેક્ટ કરાવે છે અને તમને ત્યાં અપિયર થવાનું કે અને ગેરંટી સાથે 700 ઉપર માર્ક્સ લાવવાની ગેરંટી પણ આપતા હોય છે. આવું પણ ઘણા બધા વાલીઓ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી છે અમારી પાસે, તો તેની પણ તપાસ થવી જોઈએ અને આવા એજન્ટોને પકડી, પહેલાં પણ એકવાર આ તપાસ થયેલી, ઘણા બધા એજન્ટોની ધરપકડ પણ થયેલી, CBI ઇન્ક્વાયરી પણ થયેલી, પરંતુ કંઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકાયું નથી એવું મારું માનવું છે.